રાધે રાધે મિત્રો, જો તમારે એ જોવું હોય કે તમારા પીએફના રૂપિયા ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું તો કઈ રીતે જોઈ શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. અને જો તમારે એ જોવું હોય કે પીએફના રૂપિયા ઉપર ઇન્ટરેસ્ટ મળે એ ક્યારે આવશે એની વાત પણ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે હવે આપણે પીએફના રૂપિયા ઉપરનું ઇન્ટરેસ્ટ જોવા માટે પીએફ પાસબુકની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરવી પડશે. એટલા માટે એના માટે સૌથી પહેલાં તો આપણે આપણા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમનું બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું. અને પછી તમારે બ્રાઉઝરમાં ઈપીએફઓ પાસબુક ટાઈપ કરી અને સર્ચ કરી અને ઈપીએફઓ પાસબુકની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરી લેવાની. અને પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં તમારે તમારો પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો. એટલે જેવા તમે યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરો એના પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી લેવાનો. ઉપરની તરફમાં આ કેપ્ચા છે એ નીચેની તરફમાં એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. અને જો તમને કેપ્ચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચાને રિફ્રેશ કરી લેવાનો. એટલા માટે હવે હું યુએએન નંબર, પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે પીએફનું ટોટલ અવેલેબલ બેલેન્સ આપણે જોવા મળી જશે. અને હવે આપણે પીએફના રૂપિયા ઉપરનું ઇન્ટરેસ્ટ જોવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં આપણે પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું છે. જેવા પાસબુક ઉપર ક્લિક કરીએ એના પછી આપણે સિલેક્ટ મેમ્બર આઈડીની બાજુમાં ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપરનું ઇન્ટરેસ્ટ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું એટલે પીએફના રૂપિયા ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું એ જોવા મળી જશે. અને આ ઇન્ટરેસ્ટના રૂપિયા દર વર્ષે જમા થતા હોય એટલા માટે જેવું 1 વર્ષ પૂરું થાય એના પછી ઇન્ટરેસ્ટ અપડેટ થાય. અને હવે એક ઇમ્પોર્ટન્ટ વાત હું તમને જણાવી દઉં. જ્યારે પણ તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 એપ્લાય કરવાનું થાય ત્યારે એમ્પ્લોયી શેરમાંથી 75% જેટલા જ પીએફના રૂપિયા તમે ઉપાડી શકો. આ વાતનું ધ્યાન રાખવાનું. અને જો તમારે એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેર આ બંનેના પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો જ્યારે પણ તમે નોકરી છોડી દીધી હોય એના પછી 2 મહિના પછી જ તમે ઉપાડી શકો. અને એમાં પણ તમે કોઈ એક કંપનીમાંથી નોકરી છોડી દીધી અને કોઈ બીજી કંપનીમાં નોકરી ચાલુ કરી હોય તો તમે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડી નહીં શકો. એટલે કે સિમ્પલ રૂલ એવો છે કે જ્યારે પણ તમે નોકરી છોડી દીધી હોય એના પછી 2 મહિના સુધી તમે બેરોજગાર હોય અથવા તો તમારું પીએફ કપાણું ના હોય તો તમે પીએફના રૂપિયા ઉપાડી શકો, એ પણ બધા જ. અને હવે જો તમારે એ જોવું હોય કે પીએફના રૂપિયા ઉપર કેટલું પેન્શન મળ્યું તો એના માટે નીચેની તરફમાં આવી જવાનું. એટલે નીચેની તરફમાં તમને જોવા મળી જશે કે પીએફના રૂપિયા ઉપર કેટલું પેન્શન જમા થયું. અને જો તમારે પીએફનું પેન્શન ઉપાડવું હોય તો જ્યારે પણ તમે નોકરી છોડી દીધી હોય એના પછી જ પીએફનું પેન્શન ઉપાડી શકો. અને એમાં પણ જો તમે 10 વર્ષથી વધારે વર્ષ સુધી નોકરી કરેલી હોય તો જ્યારે પણ તમે 58 વર્ષની ઉંમરના થાવ ત્યારે પીએફનું પેન્શન ઉપાડી શકો. અને હવે જો તમારે પીએફની પાસબુકની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પીડીએફ ડાઉનલોડ થઈ જશે. અને હવે જો તમારે એ જોવું હોય કે કેટલા પીએફના રૂપિયા તમે ઉપાડી લીધા તો એના માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને ક્લેમ્સ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમને જોવા મળી જશે કે કેટલા પીએફના રૂપિયા તમે ઉપાડી લીધા. અને નીચેની તરફમાં તમને એ પણ જોવા મળી જશે કે ક્યારે તમે ક્લેમ કરેલો હતો અને ક્યારે અપ્રૂવ થઈ ગયો અને કેટલા પીએફના રૂપિયા આવ્યા. એટલે એના માટે આપણે સેટલડ ક્લેમ ઉપર ક્લિક કરી લીધું એટલે ફોર્મ ટાઈપમાં ફોર્મ 31 આપણે એપ્લાય કરેલું હતું અને એમાં ઇલનેસ માટે એપ્લાય કરેલું હતું. અને એમાં આપણે 5000 રૂપિયાનો ક્લેમ કરેલો હતો એ અપ્રૂવ થયો 12 સપ્ટેમ્બર 2022. એટલે આ રીતે તમે પીએફની પાસબુકમાંથી આ બધી જ ડિટેલ જોઈ શકો. હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો. અને હવે જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધા લોકોને થેન્ક યુ.